आई जे तो हका भाई मारा मारी में उतरी गया मारी एरिया जय हिंद जय भारत मित्रों। आज आपणो नवो व्लॉग नाई धोईने थई गया तैयार निकली गया बस स्टेन्ड तरफ। तो रस्ता में आपणे जूनी निशाळ आवी तो न्या आटो मारता आव्या अने पछी आवी गया बस स्टेन्ड अने बेठी गया बस में। पछी आवी गयो अमरेली ने अमे थई गया आईटीआई तरफ चालता। आ छे अमारो आईटीआई नो वर्कशॉप। कोईने जीप लेवी तो केजो मित्र बबे जीप पड़ी छे ने एक ट्रेक्टर छे। पछी निकली गया पाछा बस स्टेन्ड तरफ। આવી ગયું બસ સ્ટેન્ડ ને થોડી વાર બેઠા હતા બસ પણ મળી ગઈ હતી। આપણે ચાલતા થઈ ગયા આપણા ઘર તરફ આવી ગયા શેરીમાં। પછી થોડીક વાર પછી હું ને મારો મિત્ર નીકળી ગયા હકાભાઈની શોધમાં। તો રસ્તામાં પરી મામા ભેગા થઈ ગયા। દુકાનવાળા ભાઈનું એવું કેવું હતું કે મામાના પંખા ફાસ્ટ થઈ ગયા છે। પછી મામાએ શું કીધું સાંભળો। પછી હું ગયો હકાભાઈના ઘર તરફ કેમ કે તેને ટિફિન દેવાનું હતું એટલે હકાભાઈને હાથ પાડ્યો તો હકાભાઈ ટિફિન લઈને આવ્યા। પછી નીકળી ગયા ઘર તરફ ને હકાભાઈએ કર્યું ટિફિન ઊંચું। ટિફિન ભરાતું હતું તા લાગી હકાભાઈને ખવડાવી પૂરી। પછી અમે હાવજ ગોતતા હતા હાવજ મળતો નહોતો। થોડી વાર આમ તેમ બત્તી મારી તો આખું તો ચમકી હતી હાવજની। ઓહો ડાલા મથો છે અહીંયા તો। હાવજ હોય ગયો હા મામા ગગની કુંડ જેવી લાલ ઘૂમ આંખો ગરડી જેવી જને દાઢું કાશીના અખાડે થતા અઘોરી પોતાના જોગી જેવી ભભૂરી કસ લતો મચ્છની ધૂળી જેવું જેને માથું કોળીમાં આવે એવી કેડ આય હાડા નવ હાથ લાંબો। પછી હકાભાઈએ થોડીક રમત કરી તો મારી યાર બથો ભય થઈ ગયો। મારે પછી ત્યાંથી ભાગવું પડ્યું। ભાગ્યો ન હોત તો ન થવાની થાત એટલે ભાગી ગયો। પછી મૂકે હું હકાભાઈને ઘરે। પછી આપણે આપણા ઘર તરફ આવી ગયા અને આજનો વ્લોગ અહીંયા પૂરો થાય છે। જો વ્લોગ ગમ્યો તો લાઈક કોમેન્ટ ને શેર કરો। હવે મળીએ આગલા વ્લોગમાં।